જય સ્વામિનારાયણ મિત્રો, અમારા ગામમાં શાકોત્સવ હોવાથી આગલા દિવસે રાત્રે રસોડામાં ગોળ ભાગવાનું હરિભક્તો કામ કરે છે. દરેક હરિભક્તો સાથે મળીને ગોળ ભાગવાનું કામ કરે છે અને બીજી બાજુ ગામની બહેનો લોટ ચારીને એને સાફ કરવાનું કામ કરે છે. ગામની દરેક બહેનો સાથ સહકાર આપે છે. તો આ શાકોત્સવ ભવ્ય શાકોત્સવ બનાવવાનો જ છે. તો ગામની બહેનો પણ આમાં સાથ સહકાર આપે છે અને આ બાજુ રસોડામાં તપેલા અને સગડા ગોઠવાઈ ગયા છે. તો હવે સવારે અમારે ગામની દરેક બહેનો રોટલા બનાવવા માટે આવી ગઈ છે અને દરેક મોટી નાની બહેનો રોટલા બનાવવા ચૂલા ઉપર બેસી ગઈ છે અને અહીંયા ચૂલા ઉપર જ રોટલા બનાવવામાં આવે છે. તો ચૂલા ઉપરના રોટલાની મીઠાશ પણ સારી આવે છે. તો ગામની દરેક બહેનો સવારે વહેલા રોટલા બનાવવા આવી ગઈ હતી અને આ બાજુ જે રોટલા બનીને આવે છે એની ઉપર ગામના હરિભક્તો ઘી લગાવી અને રોટલાનું કટિંગ કરે છે અને તેને સાઈડમાં મૂકી અને વ્યવસ્થિત ગોઠવે છે. તો દરેક હરિભક્તોને જય સ્વામિનારાયણ. તપેલામાં ખીચડી બની ગઈ છે. કેવી ખીચડી બની છે તો દરેક મિત્રોએ કોમેન્ટ કરવી.